વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ધોરણ 12માં વિષય ભૂગોળ માર્ચ 2024 બોર્ડની પરીક્ષામાં જે ઓરિજિનલ પેપર લેવાયેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે અને તમારું જે ભૂગોળનું પેપર આવે છે તેમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। વિભાગ એ, જેમાં 20 ગુણમાં વિકલ્પો પૂછાય છે, તેમાં પહેલો પ્રશ્ન છે, માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે? તો જવાબ આવશે ડી, માનવ। 2, યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો? જવાબ આવશે સી, ઇઝરાયલ। 3, માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? જવાબ આવશે બી, 20મી સદી। 4, ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? જવાબ આવશે બી, પંચમ। 5, વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ ગીચ રેલ માર્ગો આવેલા છે? જવાબ આવશે સી, બેલ્જિયમ। 6, ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો? જવાબ આવશે બી, 1975। 7, સાર્કનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબ આવશે ડી, કાઠમંડુ। 8, લંડન બંદર કઈ નદી પર આવેલું છે? જવાબ આવશે બી, ટેમ્સ। 9, ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાંથી પસાર થતો જૂનો માર્ગ? જવાબ આવશે સી, રેશમ માર્ગ। 10, સલાયા કેવા પ્રકારનું બંદર છે? જવાબ આવશે એ, ફેરબદલી માટેનું બંદર। 11, નીચેનામાંથી કયું સંરક્ષણ કેન્દ્ર નથી? જવાબ આવશે સી, મુંબઈ। 12, નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કયું છે? જવાબ આવશે ડી, પાવાગઢ ડુંગર। જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। 13, બહુલક માટે કઈ સંજ્ઞા વપરાય છે? જવાબ આવશે ઝેડ। 14, દ્વિતીયક માહિતી એટલે શું? જવાબ આવશે સી, પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતી। 15, નાટમો સંસ્થા ક્યાં આવેલી છે? જવાબ આવશે એ, કોલકાતા। 16, એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે? જવાબ આવશે એ, રેખા આલેખ। 17, જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે? જવાબ આવશે બી, USA। 18, આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાંકન કરવાની પ્રણાલી કઈ છે? જવાબ આવશે એ, GIS। 19, ભિન્ન નકશા મુદ્રિત કરવા ઉપયોગી હાર્ડવેર શું છે? જવાબ આવશે સી, પ્લોટર। 20, નીચેનામાંથી કયું સોફ્ટવેર નિઃશુલ્ક છે? જવાબ આવશે એ, ગ્રાસ GIS। વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ અહીં પૂરો થાય છે। આગળ વિભાગ બી જોઈશું। અહીં વિભાગ બી છે, તેમાં 10 ગુણમાં એક વાક્યમાં ઉત્તર આપો તેવા પ્રશ્નો પૂછાય છે। તેમાં 21મો પ્રશ્ન, કયા સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે? તો જવાબ 15મી સદીના ઉત્તરાર્ધથી 18મી સદીના સમયગાળાને સંશોધન યુગ કહેવાય છે। 22, ખનિજની વ્યાખ્યા આપો। જવાબ, નિશ્ચિત અણુરચના, રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુમય પદાર્થને ખનિજ કહે છે। 23, સિલિકોન વેલી એટલે શું? જવાબ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, માહિતી તકનીકી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી। 24, વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? તો જવાબ આવશે કોમેકોન, 4800 કિલોમીટર। 25, ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો છે? જવાબ આવશે સામા પિત્રોડાનો। 26, વિનિમય વ્યવસ્થા એટલે શું? જવાબ, જેમાં જરૂરિયાત મુજબની વસ્તુઓની પ્રત્યક્ષ આપ-લે કરવામાં આવે તેને વિનિમય વ્યવસ્થા કહે છે। 27, ગ્રિફિથ ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી? જવાબ, રહેઠાણોના વિશાળ સમૂહ એટલે માનવ વસાહત। 28, આલેખ એટલે શું? જવાબ, આલેખ એ આંકડાઓનું દ્રશ્યમાન ચિત્રાત્મક સ્વરૂપ છે। 29, મધ્યકનું સૂત્ર આપો। જવાબ, x બરાબર સિગ્મા xi/n। 30, GISનું પૂરું નામ જણાવો। જવાબ, જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ। વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ બી પૂરો થાય છે। આગળ વિભાગ સી જોઈશું। તો
તો અહીં વિભાગ સી તેમાં 2-2 ગુણના પ્રશ્નો પૂછાય છે અને 16 ગુણમાં વિભાગ સી પૂછાય છે. 31 ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. આ રીતે અહીં 2-2 ગુણના પ્રશ્નોમાં જવાબ લખવાના હોય છે. 32 દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો આપો. જવાબ 33 ખનન એટલે શું તેના પ્રકાર લખો. જવાબ જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. 34 પંચમ પ્રવૃત્તિ એટલે શું. જવાબ 35 સંચાર એટલે શું તેના સાધનો જણાવો. જવાબ 36 ઈમેલ વિશે માહિતી આપો. જવાબ 37 બંદરોના પ્રકાર જણાવો. જવાબ 38 શહેરી વસાહતોના માપદંડ જણાવો. જવાબ 39 છૂટી છવાઈ માનવ વસાહત એટલે શું. જવાબ 40 સંસાધનોનું વર્ગીકરણ કરો. જવાબ 41 સારણીકરણ વિશે માહિતી આપો. જવાબ 42 ટપકું પદ્ધતિમાં ટપકા મૂકતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં સી વિભાગ પૂરો થાય છે. આગળ વિભાગ ડી આવે છે. તેમાં વિભાગ ડી જેમાં 24 ગુણમાં પ્રશ્નો પૂછાય છે અને દરેક પ્રશ્ને 3-3 ગુણમાં પૂછાય છે. 43મો પ્રશ્ન આપેલો છે કે માનવ ભૂગોળના 3 કાર્યો સ્પષ્ટ કરો. વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આપેલો છે. તમે આ રીતે જવાબ લખી શકો છો. 44 ખેતી આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ જણાવો. જવાબ 45 ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવી ગૃહ ઉદ્યોગ વિશે સમજ આપો. જવાબ 47 ઉચ્ચ સ્તરીય સેવાઓ જણાવો. જવાબ 47 સુએજ નહેર વિશે ટૂંક નોટ લખો. જવાબ 48 પરિવહન સંબંધિત સમસ્યાઓનો ઉકેલ જણાવો. જવાબ 49 ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો. જવાબ 50 ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો. જવાબ 51 ગંદા પાણીના નિકાલની સમસ્યાઓ જણાવો. જવાબ 52 નીચેની આપેલી આંકડાકીય માહિતીનો મધ્યસ્થ શોધો. અહીં માહિતી આપેલી છે 140, 150, 280, 185, 300, 156 અને 230. જવાબ અહીં જવાબ આપેલો છે. આ રીતે તમારે માહિતીનો મધ્યસ્થની ગણતરી કરવાની હોય છે. 53 નીચે આપેલા કૃષિ ઉત્પાદકોની આંકડાકીય માહિતીને આધારે વિભાજિત વર્તુળ આલેખની રચના કરો. અહીં કૃષિ પાક આપેલા છે અને ઉત્પાદન આપેલું છે. જવાબ અહીં જવાબ આપેલો છે. આ રીતે ગણતરી કરવાની હોય છે. 54 પ્રવાહ આલેખની લાક્ષણિકતાઓ જણાવો. જવાબ વિભાગ એ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ 30 ગુણમાં પૂછાય છે અને દરેક પ્રશ્ન એ 5-5 ગુણમાં પૂછાય છે. તેમાં એ 55મો પ્રશ્ન આપેલો છે કે માનવ વિકાસ એટલે શું તેના માપન વિશે સમજૂતી આપો. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન લોંગ હોવાથી તેનો અહીં જવાબ મૂકેલ નથી, પરંતુ કયા ચેપ્ટરમાંથી પૂછાયેલ છે તે તમને જણાવેલ છે. તો આ પ્રશ્ન એ ચેપ્ટર નંબર 2માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો અહીં મોસ્ટ ટાઈમપી પ્રશ્નો કહી શકાય તેવા અહીં લોંગ પ્રશ્નો છે. તૈયારી કરી દેજો.
56 પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે। 57 વિશ્વના મહત્વના રેલમાર્ગો વિશે સવિસ્તાર નોટ લખો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 5માંથી પૂછાયેલ છે। 58 શહેરીકરણની સમસ્યાઓની વિસ્તૃત ચર્ચા કરો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલ છે। 59 જળ પ્રદૂષણ સમજાવી તેને નિવારવાના ઉપાયો સૂચવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે। 60 ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ વિસ્તારથી સમજાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 9માંથી પૂછાયેલ છે। 61 ગરીબીનો અર્થ સમજાવી તેને દૂર કરવાના ઉપાયો જણાવો। આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10માંથી પૂછાયેલ છે। 62 તમને આપવામાં આવેલ ભારતના નકશામાં નીચેની વિગતોને યોગ્ય સ્થાને દર્શાવો। તો વિદ્યાર્થી મિત્રો તમને ભારતનો નકશો આપવામાં આવશે અને આ રીતે અહીં 5 વિગતો કોઈ પણ આપેલી હશે, તમારે ભારતના નકશામાં યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાની હોય છે। અહીં 5 વિગતો આપેલી છે, તેમાં પહેલી વિગત છે કે ભારતમાં સૌથી વધુ જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તો જે રાજ્ય હોય ત્યાં યોગ્ય સંજ્ઞા વડે તમારે દર્શાવવાનું હોય છે। બીજું આપેલું છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 દર્શાવો। ત્રીજામાં આપેલું છે કે ભારતનો એકમાત્ર નદી બંદર। ચોથા નંબરે આપેલું છે કે ભારતનું કોઈપણ એક ઔદ્યોગિક કેન્દ્ર। અને 5મા નંબરે આપેલું છે કે અમૂલ ડેરી તો ગુજરાતમાં આવેલી છે આણંદમાં, તો તમે યોગ્ય સંજ્ઞા વડે ત્યાં દર્શાવી શકો છો। આ રીતે તમને કોઈપણ 5 વિગતો આપેલી છે અને તેને ભારતના નકશામાં દર્શાવવાની હોય છે। વિદ્યાર્થી મિત્રો અહીં વર્ષ 2024માં જે બોર્ડની પરીક્ષામાં ઓરિજિનલ પેપર લેવાયેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે। જો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા ધોરણ 12ના બીજા વિષયના મોડેલ પેપર અહીં ચેનલમાં મૂકેલા છે અને વર્ષ 2025માં બોર્ડની પરીક્ષામાં જે પેપર લેવાયેલ છે તેના ઓરિજિનલ પેપરના સોલ્યુશન પણ અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।